વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આજરોજ મતદાન યોજાયું. 50%થી વધુ મતદાન છે એ થયું છે અને એમાં તમામ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. વાવ વિધાનસભા બેઠકના વાવ, સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બૂથો પર મતદાન થયું. વાવ વિધાનસભાના 3,10,775 મતદારોમાં 1,61,293 પુરુષ મતદારો છે, જ્યારે 1,49,386 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. વાવ પેટા ચૂંટણી પર વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે. કલ્યાણપુરા ગામમાં 105 વર્ષની વૃદ્ધ મહિલાએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી છે. બીજી બાજુ આ વખતે મહિલાઓ પણ આગળ આવી છે ઠેર ઠેર અને મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સવારથી જ તેઓ કતારમાં ઊભેલી જોવા મળી. મેં ગ્રાઉન્ડ કર્યું તો ઘણી જગ્યાએ મહિલાઓ વહેલી સવારથી લાંબી કતારોમાં જોડાઈ છે. મહિલાઓ એમ તો આ વિસ્તારમાં પશુપાલન સાથે સંકળાયેલી હોય એટલે 10 વાગ્યા પહેલાં તો ફ્રી ના થાય, એટલે તમામ કામો કરવાના હોય. તેમ છતાં આ 6 વાગ્યા પહેલાં આ તમામ કામો સમેટી અને વહેલી સવારે લાંબી કતારોમાં પહેલાં તો મહિલાઓ જોડાય, એટલે એક મોટો સંદેશ એ પણ જાય છે કે મહિલાઓ જાગૃત બની છે મતદાન માટે. એટલે પુરુષોને પણ એ સંદેશ આપે છે કે આપણું મતદાન છે, આપણે આ મતાધિકારનો ઉપયોગ આપણે વહેલાસર કરી નાખવો જોઈએ. તો ઘણી જગ્યાએ એવા દ્રશ્યો સર્જાયા છે કે મહિલાઓ જ પ્રથમ ક્રમે વહેલી પહોંચી છે બૂથ ઉપર. મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 381 પોલિંગ સ્ટેશન પર સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજવામાં આવી. મહત્વનું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે માવજી પટેલ. ત્યારે આ વટની લડાઈમાં સત્તાનું સુકાન કોના હાથે જશે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. કોણ બનશે એ તો 23 તારીખે જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.